કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાં વ્યાપ્યો છે ત્યારે કોરોનાને માત આપવા મોદી સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું। ખાસ તો આ લોકડાઉનના સમયમાં ઉદ્યોગો માટેનો કપરો કાળ હતો ત્યારે હવે ગત દિવસોમાં જ ઉદ્યોગો શરૂ કરવાના પરવાના સરકાર દ્વારા આપવામાં આવ્યા છે। ત્યારે ખાસ તો અત્યારના ઉદ્યોગોની પરિસ્થિતિ શું છે તે અંગે अब तकની ટીમ દ્વારા કલ આજ और કલની પરિસ્થિતિનો તાગ મેળવાયો હતો। તો જોઈએ તે અંગેની અમારી વિશેષ રજૂઆત। કોરોનાના કહેરને ફેલાતો રોકવા દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે ઉદ્યોગ ધંધા સહિત બધું જ બંધ અવસ્થામાં જોવા મળે છે। સરકાર દ્વારા અર્થતંત્રને ફરીથી બેઠું કરવા નાના મોટા ઉદ્યોગને છૂટછાટ આપવામાં આવી છે ત્યારે રાજકોટમાં આવેલા ઔદ્યોગિક એકમોની સરકાર દ્વારા મળેલ છૂટછાટથી ફરીથી અનેક મુશ્કેલીઓ વચ્ચે શરૂ થયા છે ત્યારે ઉદ્યોગની લોકડાઉન બાદની શું સ્થિતિ, કઈ રીતે ઉદ્યોગો ફરી પહેલાની જેમ ધમધમશે તેનું કલ આજ और कल पर ग्राउंड जीरो रिपोर्टिंग अब तक દ્વારા કરવામાં આવ્યું હતું અને રાજકોટના શહેરી વિસ્તારના ઔદ્યોગિક એકમોની હાલની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। પરેશ વાસાણી, પ્રેસિડેન્ટ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન। પરેશભાઈ, લોકડાઉન પહેલા અને લોકડાઉન પછી ઉદ્યોગોની શું સ્થિતિ છે અને લોકડાઉનથી આશરે ઉદ્યોગોને કેટલું નુકસાન થવાની સંભાવના? લોકડાઉન પહેલા ઉદ્યોગોની સ્થિતિ સારી હતી, નોર્મલ કન્ડિશનમાં કામકાજ થઈ રહ્યા હતા, પણ અચાનક લોકડાઉન આવી જવાથી રાજકોટમાં મુખ્યત્વે એમએસએમઈ ઉદ્યોગ છે એટલે લઘુ અને સ્મોલ સ્કેલના ઇન્ડસ્ટ્રીઝ વધારે છે, તો અચાનક એ ઉદ્યોગ ધંધાઓ બંધ થઈ ગયા હતા। આજે 52 દિવસ થયા ઉદ્યોગ ધંધાઓ બંધ હતા, પણ આજથી પરમિશન આપવાની શરૂ કરેલ છે કલેક્ટરશ્રીએ, તો આજથી ઉદ્યોગ ધંધાઓ ફરી શરૂ થઈ રહ્યા છે એટલે ધીમે ધીમે ઉદ્યોગ જગત ધબકતું થશે અને રાજકોટને હવે ફાયદો થશે। પણ આ 2 મહિના દરમિયાન કરોડો રૂપિયાનું રાજકોટની ઇન્ડસ્ટ્રીને નુકસાન ગયેલ છે, કારણ કે એક પણ પ્રકારનું કામકાજ ચાલુ નહોતું અને 2 મહિનાથી માણસોને પણ પગાર ચૂકવવામાં આવેલ છે, તો આનાથી ઇન્ડસ્ટ્રીને પ્રોડક્ટિવિટીમાં ઘણું બધું નુકસાન થયેલ છે। હવે ફરી જેમ બને એમ જલ્દી ઉદ્યોગ શરૂ થાય એ દિશામાં આગળ વધી રહ્યા છે અને માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ આ દિશામાં પરમિશન આપતા કલેક્ટરશ્રીએ અલગ અલગ 11 એસોસિએશનને ત્યાં કલેક્ટર ઓફિસના માણસ બેસાડી અને પરમિશન આપવાનું ચાલુ કરેલ છે। તો જેમ બને એમ જલ્દી આ પ્રક્રિયા પૂરી થશે અને 2 દિવસમાં લગભગ તમામ રાજકોટ સિટીની અંદર રહેલા ઉદ્યોગોને પરમિશન મળી જશે અને ઉદ્યોગ ફરી ધમધમતા થઈ જશે। પરેશભાઈ, સરકારે જે 3 લાખ કરોડનું પેકેજ લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે જાહેર કર્યું છે એ કેટલું અસરકારક છે? એ ઉદ્યોગની રૂપરેખા આવી ગઈ છે, પરંતુ અમારી સીધી સરળ માગણી એ હતી કે અમે સવેતન લોકડાઉન દરમિયાન રજા આપેલ છે કારીગરોને, તો 50% સરકાર એમાં કન્ટ્રીબ્યુશન આપે અને 50% ઉદ્યોગકારો કન્ટ્રીબ્યુશન આપે, તો એ ખૂબ સારી વ્યવસ્થા થઈ શકે એમ હતી। અમે અત્યારે તો પૂરેપૂરું 100% વેતન અમે જ ચૂકવેલ છે, પરંતુ સરકાર હવે જે નવું આ પેકેજ એમએસએમઈ માટે 3 લાખ કરોડનું ડિક્લેર કરેલ છે એમાંથી આ ફંડ ફાળવે તો ઉદ્યોગ જગતને ઘણો લાભ થશે એવું મને લાગે છે। આ ફંડ 1 ઓક્ટોબરથી ફાળવવાની વાત છે, તો એ વહેલું ફાળવે તો ફાયદા? અરે લોકો રૂપિયા ખર્ચી ના, અત્યારે જ ફાળવવું જોઈએ છે કંઈ બી, કારણ કે અત્યારે જ મુશ્કેલ સમયમાં ઉદ્યોગો છે, કારણ કે એક તો પ્રોડક્શન કાંઈ છે નહીં, માલ કાંઈ સપ્લાય થતો નથી, એટલે ગ્રાહક પાસેથી પૈસા પણ આવતા નથી, ફાઇનાન્શિયલી ઘણી ક્રાઇસિસ છે, ઉપરાંત કારીગરોને તો પગાર ચૂકવવાનું ચાલુ જ છે, એટલે કે ફેક્ટરી ઉપર જે ફિક્સ ખર્ચાઓ છે એ તો અત્યારે પણ ચાલુ જ છે, તો અત્યારે ફાઇનાન્શિયલી હાલત વધારે ખરાબ છે ઉદ્યોગની। તો આ પેકેજ વહેલું આપે અને વહેલું દરેક ઉદ્યોગકાર સુધી પહોંચે, જેમ કે ખેડૂતોને આપે છે તો તરત એના ખાતામાં પૈસા નાખવામાં આવે છે, ગરીબ લોકોના ખાતામાં સીધા પૈસા નાખવામાં આવે છે, આવી જ રીતે ઉદ્યોગ જગતને તાત્કાલિક અસરથી ફાયદો કરવામાં આવે તો વધુ સારું સાબિત થશે। અત્યારે અમારે 60 થી 70% સ્ટાફ હાજર થઈ ગયો છે અને સ્ટાફ કાયમ માટે કામથી ટેવાયેલો હતો, એટલે ઘણા દિવસ સુધી બેસી રહેવાથી ખૂબ એને ઉલટાની પરેશાની ભોગવતા હતા, એટલે કામ ઉપર આવવાથી એમનો ખૂબ ઉત્સાહ અને ખૂબ સારી રીતે અમે શરૂઆત કરી છે અને આ અમે પંપનું પ્રોડક્શન શરૂ કર્યું છે। તો અત્યારે પંપ વગર ખેડૂત પણ ખૂબ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, કારણ કે અત્યારે ઉનાળાની સિઝન હતી અને ઊંડા પાણી તળને લીધે ખાસ સબમર્સિબલની જરૂરિયાત રહી, એટલે ત્યાં પણ કામ ઘણું રોકાઈ ગયેલું હતું। તો આ શરૂઆત થવાથી ખેડૂતને ઝડપથી આજથી જ અમે ડિસ્પેચ ચાલુ કરી દીધું છે અને ખૂબ સારો મોટો ઓર્ડર છે। તો અમે જે કામ ધંધો જતો રહ્યો છે 1 મહિનાનો, એ અમે ઝડપથી કવર કરવા માગીએ છીએ, એટલે 2 મહિના સુધી અમારે પંપનું ધોમધોકાર કામ ચાલશે અને બધાનો ઉત્સાહ સારો છે
અને ખૂબ ચાલુ થવાથી રાજી થયા છીએ. અને સરકારે જે મોટી એક પેકેજ આપ્યું છે એનાથી અમને એક ઉત્સાહ એ વધ્યો છે કે સરકાર અમારી સાથે છે એવી અમને પ્રતીતિ થઈ છે. જે કંઈ લાભાલાભ થવાના છે એ તો થશે જ, પણ આપણે બધા સાથે છીએ અને આ એક મહામારીની મુશ્કેલી હતી એને અમે પાર ઉતરવાની તૈયારીમાં છીએ, અથવા કે કહી શકાય કે અમે પાર ઉતરી ગયા છે એવું સમજીને અમે ધોમધોકાર કામ શરૂ કરી દીધું છે. અને માનસિક જે થોડી હતાશા હતી એ અમે દૂર કરી શક્યા છીએ. ધીરજભાઈ, ખાસ આપને હું એ પણ પૂછવા માંગીશ કે કોઈ પણ ઔદ્યોગિક એકમ હોય તો એકવાર બંધ કર્યા બાદ જો ફરીથી એને શરૂ કરવું હોય અને ખાસ 2 મહિના જેટલો સમય વીત્યો હોય તો પડકારજનક સાબિત થતું હોય છે. તો હાલ આપના ઉદ્યોગની સામે કેટલા પડકારો રહેલા છે? રો મટીરિયલથી માંડીને સ્ટોક ઇસ્યુ અને કર્મચારીઓની પરિવહનની સમસ્યાને લઈને કેટલા પડકારો છે? અત્યારે અમારે જે પહેલાં જે હતું એ એટલું બધું રાબેતા મુજબ ન થઈ શકે, કારણ કે અમારા 300 સપ્લાયર છે. એટલે અમે શરૂ કરી એની સાથે સપ્લાયરોની પણ ચેન્જ શરૂ થાય તો જ અમારું કામ શરૂ થઈ શકે. અને સપ્લાયરો પાસે પણ મેન પાવર હોવો ખૂબ જરૂરિયાત છે. એટલે આજના સમયમાં મેન પાવરની અત્યારે શોર્ટેજ ઘણી છે અને સતત વધી રહી છે. તો હવે એક એવો મેસેજ હું કહેવા માગું છું કે કોઈ પણ શ્રમિકે જે તમારું કર્મભૂમિ છે એને હવે તમે અત્યારે કર્મભૂમિમાં તમારી જરૂરિયાત છે તો અત્યારે તમે ખાસ વતન જવાનું માંડવાળ કરો અને જ્યારે યોગ્ય સમય આવે ત્યારે રાખો. અને બધા અહીંયા આપણી કર્મભૂમિમાં ટકી રહીએ અને અત્યારે માંગની જે જરૂર છે એ આપણે પૂરી કરવા પ્રતિબદ્ધ હોવા જોઈએ. એટલે તમામ શ્રમિક વર્ગને મારે ખાસ વિનંતી છે કે હવે આપણે સમય મુશ્કેલીનો પાર કરી ગયા છીએ તો હવે વતનનો મોહ રાખવાની અત્યારે જરૂર નથી. અને આપણે કર્મભૂમિમાં જે આપણા બિઝનેસમાં જ્યાં આપણો રોજીરોટી છે ત્યાં આપણે ટકી રહીએ અને સહકાર આપીએ એવી ખાસ અમારો આગ્રહ છે. ખાસ રો મટીરિયલ જે પંપ ક્ષેત્રમાં જોઈતું હોય છે, નાના પાર્ટ્સ ઘણા ઉપયોગમાં લેવામાં આવતા હોય છે, તો હાલ રો મટીરિયલની શું પરિસ્થિતિ? રો મટીરિયલમાં થોડી શોર્ટેજ છે, પણ અમે પ્રી પ્લાનિંગ કરી જ રાખેલું હતું. અને અગાઉ અમારા સપ્લાયર હતી એને પણ અમે સૂચના આપી રાખી હતી કે ટૂંક સમયમાં આપણું સ્ટાર્ટ થશે તો થોડીક પાર્ટ્સની તૈયારી રાખજો. એટલે ભલે અમે 100% અમને અત્યારે સપ્લાય નથી મળતી, પણ 60-70% મળે છે. એટલે અમારું કામ રડે એવું થઈ ગયું છે. પણ એવું લાગે છે કે આ સોમવારથી જ્યારે 18 તારીખથી સંપૂર્ણ ખુલી જશે તો સપ્લાયની કોઈ પ્રોબ્લેમ રહેશે નહીં એવું લાગે છે. ભલે રાત દિવસ મેન પાવર સપ્લાય શોર્ટેજ રહેશે જ, પણ એમાં થોડું ઓછા મેન પાવરે થોડું ઓટોમેશન કરીને વધુ પ્રોડક્શન થાય એવા બધા કારખાના ઉદ્યોગ માલિકો છો એવા પ્રયત્ન કરે છે. અને આ સમયમાં અમને એવું એક અનુભવ સારો થયો છે કે ઓછા માણસે પણ કામ થઈ શકે એવો સૌથી એક આપદામાં આવો સારો અનુભવ થયો છે કે અમે 50% થી 60% સ્ટાફમાં પણ પૂરું પ્રોડક્શન કરીએ એવો અમારી થોડીક સિસ્ટમમાં સુધારો થયો છે અને એવો અમારો ખંત અને ઉત્સાહ વધ્યો છે. ભાઈ, હું આપને એ પણ પૂછવા માંગીશ કે હાલ કેટલા ટકા કર્મચારીઓ હાજર છે અને કેટલા ટકા પ્રોડક્શન આપણે કરી શકવા સક્ષમ છીએ? અત્યારે અમારી પાસે 60% થી 65% સ્ટાફ હાજર છે. છતાંય અમે અમારી જે ડિમાન્ડ છે અને અમારી કેપેસિટી છે એનું 80% થી 90% પ્રોડક્શન અમે કાઢી શકીએ એમ છીએ. એટલે આ સમયની સાથે આ એક કોરોનાની મહામારીમાં અમારી સિસ્ટમ પણ અમે સુધારી કે અમે કાર્યક્ષમ થયા. ઓછે મેન પાવરે સારું કામ કરી શકીએ. જે આપણે માનનીય વડાપ્રધાનજીનું કહેવું છે કે આપણે સ્વબળે આપણે ઊભું થવાનું છે અને આપણે આપણી ઉપર આધાર રાખવાનો છે. તો એમાં આપણે ઓછે મેન પાવરે વધુ કામ લઈ શકીએ એ આજના સમયનું એક આપણને શિખામણ મળે છે એવું આપણે કહી શકીએ. અંતિમ પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે કેન્દ્ર સરકાર દ્વારા જે રાહત પેકેજની જાહેરાત MSME અને SSIના ઉદ્યોગો માટે કરવામાં આવી છે એ યોગ્ય છે કે પૂરતા છે કે કેમ? અત્યારે જે રાહતો આપી છે વગર ગેરંટીએ એ ખૂબ સારી વાત છે. IT રિટર્નમાં એટલે સરકારની પણ એક મર્યાદા છે જેને એનાથી શક્ય હોય એટલી રાહત આપી છે. ખરેખર તો આમાંથી નીકળવા માટે મુખ્ય તો જે આપણે શ્રમિક છે, અમે છે, સરકાર કરતાં આમ પ્રજા છે એને બહાર નીકળવાના પ્રયત્ન એ કરે તો વધુ રસ્તો થાય. સરકારની રીતે જે શક્ય હોય એટલું કરી શકે એની પણ એક મર્યાદા છે. અને બધું જ ફ્રી મંડે સરકાર સપ્લાય કરવા તો પ્રશ્ન ટળી જાય એવું નથી. પ્રશ્નો ટાળવા માટે આપણે પોતે જવાબદાર છીએ. એટલે આપણે પોતે મહેનત કરી અને કંઈક નવું વિચારી અને બહાર નીકળવાના પ્રયત્નો કરવા જોઈએ.
કાંતિભાઈ, લોકડાઉન પહેલા અને લોકડાઉન પછી પહેલા શું સ્થિતિ હતી, અત્યારે શું સ્થિતિ છે ઉદ્યોગોની? લોકડાઉન પહેલાં ઇન્ડસ્ટ્રી જ રૂટીન સારી રીતે ચાલતી હતી બધી બરાબર, ક્યાંય કાંઈ પેલી તકલીફો નહોતી. જનરલી સિઝન હતી અને ન હતી, 50% ઉપર ફેક્ટરીઓ રૂટીન ચાલતી હતી જ. નાના ઇન્ડસ્ટ્રીઝવાળાઓ ગમે ત્યાંથી કામ ગોતીને પોતે ફેક્ટરીઓ વધતા ઓછા ટાઈમ માટે ચાલુ રાખતા હતા. અત્યારે લોકડાઉન પછી શું સ્થિતિ છે ઉદ્યોગોની? લોકડાઉન પછી આમ જુઓ તો જે પરપ્રાંતીય મજૂરો હતા એ મજૂરો એના વતનમાં આપણે જાણીએ ત્યાં સુધી ખૂબ મોટા પ્રમાણમાં ગયા. એટલે જે ઇન્ડસ્ટ્રીઝને પરપ્રાંતીય મજૂરોની જરૂરિયાત હતી એ ઇન્ડસ્ટ્રીઝની ખાદ મજૂરો વગર પૂરી થઈ શકે એમ નથી. એટલે જનરલી પરપ્રાંતિયો જે કામ કરતા હતા એ અહીંયા આપણા લોકલ માણસો કરી શકે એમ નથી. એટલે એવી ઇન્ડસ્ટ્રીઝ અત્યારે 30% ચાલુ છે 100%માંથી. ટ્રાન્સપોર્ટેશનનો પણ પ્રોબ્લેમ છે, એના કારણે કેટલી અસર થાય છે? ટ્રાન્સપોર્ટેશનનો પ્રોબ્લેમ હવે એવું લાગે છે કે ધીરે ધીરે પેલો થઈ જશે, પણ અત્યાર સુધી જે ટ્રાન્સપોર્ટના પ્રોબ્લેમ રહ્યા એ જે ફેક્ટરીઓ ચાલુ હતી એમને માલ આગળ મોકલવામાં અથવા કાચો માલ મગાવવામાં બંને રીતે તકલીફ પડતી હતી. એટલે ટ્રાન્સપોર્ટના હિસાબે પણ ઘણું પેલું કેર કરવું પડતું હતું કે તૈયાર માલ હોય તો એને જવા દેવા માટે કોઈ પેલી જોગવાઈ હતી નહીં. એટલે મુશ્કેલી તો ટ્રાન્સપોર્ટ વગર ઘણી પડતી. પહેલાં તો જે રીતે આ મહામારી આપણને વર્લ્ડ વાઇઝ આવેલી હતી એમાં જે રીતે PM સાહેબે જે નિર્ણય લીધેલો હતો એ પહેલાં તો બહુ સરસ આવકાર્ય નિર્ણય હતો અને ખૂબ જ સારા સમયે એ નિર્ણય લીધેલો હતો. અને ફરી પછી જેમ 1 લોકડાઉન 2 લોકડાઉન અને 3 એ રીતના જે કાંઈ નિર્ણય આવ્યા એ જે રીતે મહામારી અને જે રીતે દુનિયાને આખી જે પ્રોબ્લેમ અમુક દેશમાં આવેલા અને આપણે ત્યાં હજી એટલા નથી આવેલા, એટલે એ તો પહેલાં તો શિરોમાન્ય હતો. અને હવે પછી જે રીતે PM સાહેબની ગાઈડલાઇન્સ નીચે દરેક રાજ્યોના એટલે CMને જે રીતે એ લોકોએ મંજૂરી આપવાનું કીધેલું છે અને હવે રાજકોટ લેવલે કલેક્ટર સાહેબે જે રીતે પરમ દિવસે જાહેર કર્યું કે હવે ધીમે ધીમે બધી ઇન્ડસ્ટ્રીઝને ઓપન કરવામાં આવશે, એટલે તે રીતે સારો નિર્ણય લીધો છે. અને થોડોક 10 દિવસ પહેલાં જો હજી આ નિર્ણય આવી ગયો હોત તો વધુ સારું થાત કે ઘણા ઇન્ડસ્ટ્રીઝની અંદર જે બહારથી જે લોકો મજૂરો હોય અને જે મજૂરો ઘણા બધા નીકળી ગયા છે તો શક્ય કદાચ એવું બને કે એ મજૂરો કદાચ ન પણ જાત. પણ તેમ છતાંય જે રીતે ગવર્મેન્ટનો નિર્ણય છે એ ઇન્ડસ્ટ્રીઝને પણ બધાને શિરોમાન્ય છે, એટલે એમાં કાંઈ કોઈનો આપણે પ્રોબ્લેમ કહી શકીએ કે કાંઈ એવું નથી. એટલે અત્યારે જે રીતે નિર્ણય આવ્યો છે સારો છે. ફરી પાછો કલેક્ટર સાહેબે જે ગઈકાલે રાતે જે નિર્ણય આપ્યો કે અત્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝવાળા હોય એને કલેક્ટર ઓફિસે જવાની જરૂર નથી અથવા તો એસોસિએશનને ત્યાં જવાની જરૂર નથી, એ પણ સારો નિર્ણય લીધો છે કે લોકોને ત્યાં પોતાને કોઈ જગ્યાએ જાયા વગર અને સ્ટેમ્પ લગાવી દેશે અને મંજૂરી આપી દેશે, એ પણ સરસ નિર્ણય આપેલો છે. જેથી કરીને નાના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ જે લોકો છે, નાની નાની ઇન્ડસ્ટ્રીઝ લઈને બેઠા છે, એને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને ઇઝીલી બધું સ્ટાર્ટ થઈ જાય, એટલે સારો નિર્ણય છે. ખાસ આપણે પૂછવા માંગીશ કે કોઈ પણ ઔદ્યોગિક એકમ હોય એકવાર બંધ કર્યા બાદ એને ફરીવાર શરૂ કરવું એક પડકારજનક હોય છે. તો ખાસ આપના ક્ષેત્રના જે ઉદ્યોગો છે એની સામે રો મટીરિયલથી માંડીને કર્મચારીઓ સુધી કેટલી સમસ્યા કેટલી પડકારો હાલ સામે છે? જો મહામારીનો જે આ પ્રોબ્લેમ આવેલો છે તો એ તો પડકારજનક જ હતો અને છે. અને કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે એ જો વચ્ચે ખાલી બ્રેક 3 દિવસે બ્રેક આવે છે ને તો એને મુશ્કેલી તો આવવાની જ હોય છે. હવે મુશ્કેલીથી કેવી રીતે લડવાનું છે અને ગવર્મેન્ટની ગાઈડલાઇન નીચે જ આ બધા કામ કરવાના છે જેથી કરીને આગળ જતાં કોઈ જાતની મુશ્કેલી ન આવે. તેમ છતાંય અત્યારે જે વર્કર્સના પ્રોબ્લેમ્સ થોડા ઘણા રહેવાના છે અને ખાસ કરીને જ્યારે ઇન્ડસ્ટ્રીઝને રન કરવી હોય ત્યારે દરેકે દરેક ચીજ ઇઝીલી મળી જાય, જેવી રીતે રો મટીરિયલ છે, ટૂલ્સ છે, પેકિંગ મટીરિયલ છે, તો જ ઇન્ડસ્ટ્રીઝને તમે રન કરી શકો. એટલે હજી બને એટલું વધારે જો ઓપન થાય પછી ગાઈડલાઇન્સ જે રીતે આવતી હોય, સપોઝ એવું બને કે 6 દિવસ ઓપન ન કરે ને અમુક
પેકિંગ મટીરિયલ છે અથવા તો ટૂલ્સ છે અથવા તો રો મટીરિયલ છે એ વીકની અંદર 4 વખતે જો ઓપન કરી દઈએ તો જ ઇન્ડસ્ટ્રીઝ રન કરી શકે, અથવા તો નકર તો કાંઈ મતલબ નથી, કારણ કે ઇન્ડસ્ટ્રીઝને રન કરવા માટે પછી મુશ્કેલી થાય. રાજકોટમાં અમે ડીઝલ એન્જિન બનાવવાનું કામ કરીએ છીએ. ડીઝલ એન્જિન, પમ્પિંગ સેટ, સબમર્સિબલ પંપ, જનરેટર, ઓલ્ટરનેટર, રોટાવેટર, આ મલ્ટી પ્રોડક્ટ કંપની છે. સર, લોકડાઉન બાદ સરકાર દ્વારા ઉદ્યોગોને આંશિક છૂટછાટ આપવામાં આવી છે, ઉદ્યોગો શરૂ કરવામાં આવે છે, એના વિશે આપનું શું કહેવું છે? છૂટછાટો આપવી, સરકાર દ્વારા ઘોષણા કરવી, આ બધી એક વાત છે. એકચ્યુઅલ જ્યારે ઓપરેશનમાં આવે અને આ બધી યોજનાઓનું ખરેખર અસરકારક અમલીકરણ થાય તો જ એનો મતલબ સરે. બાકી તો આવી બધી કેટલી બધી યોજનાઓ સરકારની હોય છે, કેટલી યોજનાઓનું શું પરિણામ, એટલે કોઈ એવું કોઈ રિમાર્કેબલ પરિણામ આવતું નથી. બધી કાગળો ઉપરની યોજનાઓ, કાગળો ઉપર રહેતી હોય અને કાગળો ઉપરથી જેના એનાલિસિસ થતા હોય, બાકી કાંઈ એમાં કોઈ વાસ્તવિકતા ક્યાંય જોવા મળતી નથી. લોકડાઉન પહેલાની શું પરિસ્થિતિ, કેટલા કારીગરો કામ કરતા અને હાલમાં આપની કંપનીમાં કેટલા કારીગરો કામ કરે છે? લોકડાઉન પહેલાં તો અમારી કંપની એક શિફ્ટ કમ્પ્લીટ ચાલતી હતી, એટલે એમાં જે કંઈ રાજકોટ, અમારા 2 પ્લાન્ટ છે, રાજકોટ અને મેટોડા, બંને જગ્યાએ 200-300 માણસો જ કામ કરતા. અત્યારે તો પરમિશન આધારિત માણસોને જ એલાવ કરવામાં આવે છે, એટલે અમને અત્યારે જે પરમિશન મળી છે એ મુજબ 30-32 માણસોથી અમે કામ ચલાવી, જે અમારા એક્સપોર્ટના જે કંઈ ઓર્ડરો બાકી છે એને પૂરા કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. અત્યારે તમને કંપનીના રો મટીરિયલ ને મળી રહે છે, બધું ટ્રાન્સપોર્ટેશન? કોઈ જાતનું રો મટીરિયલ, કેમ કે જે કાંઈ રો મટીરિયલ ડીઝલ એન્જિનમાં જે કાંઈ રો મટીરિયલો છે એ બધા રાજકોટમાં લોકલ લેવલથી જ સપ્લાય થાય છે, એ કોઈને પરમિશનો મળી નથી. આ તો અમારી પાસે જે કાંઈ પાકો માલ, તૈયાર માલ જે શિપમેન્ટ માટેનો તૈયાર હતો એ અમે શિપમેન્ટ ક્લિયર કરી શકીએ એટલા માટે અમે, કેમ કે જે તૈયાર મટીરિયલ હતું જે શિપમેન્ટ કરવાનું હતું, ઓચિંતાનું લોકડાઉન આવ્યું, એ અનુસંધાને પરમિશન જતી ને જેટલો માલ અમારી પાસે તૈયાર હતો એનું શિપમેન્ટ કરી શક્યા છીએ. બાકી કોઈ કાચા માલની કોઈ અવેલેબિલિટી છે નહીં, અને કાચો માલ અત્યારે નાના યુનિટો જે આવતી એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ ચાલુ નહીં થાય ત્યાં સુધી કોઈ વસ્તુ સંભવ બનશે નહીં. એટલે એક ઉદ્યોગ ચાલુ થયાથી કોઈ ફરક પડવાનો જ નથી. એની સપોર્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ જેટલી છે એ બધી જ્યારે ચાલુ થાય તો જ ફૂલ ફ્લેજ ચાલુ થાય. બાકી આ આંશિક છૂટછાટનો કોઈ મતલબ સરવાનો જ નથી. એવું કહી શકીએ કે આપને જે ઇન્ડસ્ટ્રીઝ છે એની સાથે નાના જે ઉદ્યોગકારો છે, એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝ છે, એ સંકળાયેલી હોય તો જ તમારું તો જ થઈ શકે ને. એનું કારણ છે કે કેટલા જોબ વર્કરો, કેટલા રો મટીરિયલ સપ્લાય, કેટલા કોમ્પોનન્ટ સપ્લાયરો, નાના મશીનિંગ કરવાવાળા, એ બધા જ્યાં સુધી એન્જિનના પુરજાઓ કમ્પ્લીટ કરીને અહીંયા પહોંચાડે નહીં ત્યાં સુધી અહીંયા એસેમ્બલી શક્ય જ ન બને. અને કોઈ પણ એક યુનિટમાં આ બધી વસ્તુ એકસાથે પોતે કરે એ શક્ય નથી. એટલે ઇન્ડસ્ટ્રી તો જ રનિંગ રહી શકશે. ઠીક છે, 2-4 દિવસ કામ કરી શકે, જેટલો માલ હોય એટલું કરીને, બાકી કંઈ એથી વધારે કોઈ શક્યતા જ નથી કે આ ઇન્ડસ્ટ્રી ચાલુ રહે. સરકાર પાસેથી આપને શું અપેક્ષાઓ છે ધંધાને લઈને? ધંધાને લઈને સરકાર પાસેથી એક બિઝનેસમેન તરીકે તો એ જ અપેક્ષા હોય કે સ્મૂધ ફંક્શન, ઓછામાં ઓછી વહીવટી દખલગીરી, સરળ કાર્ય પદ્ધતિઓ અને સરળ સબમિશન સાથે સરકારની યોજનાઓનું નાની ઇન્ડસ્ટ્રીઓને જે રીતે ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરવા અથવા તો એડ્સમાં, એવી રીતે આ લોકોને શક્ય કેવી રીતે બનાવાય. સરકાર નાના ઉદ્યોગકારોને કોઈ પોતાનું રિસર્ચ ડેવલપમેન્ટ ના કરી શકે એના માટે એવી લેબોરેટરીઓ, એવી ટેસ્ટિંગ ફેસિલિટીઓ, એવા રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટરો, કોઈ પણ ઇન્ડસ્ટ્રીને કોઈ પણ ક્વોલિટેટિવ ઇમ્પ્રુવમેન્ટ કરવું છે એમાં એને પડતી અગવડો, એના માટેની બેકઅપ સપોર્ટિંગ સિસ્ટમ, એને ફાઇનાન્સ ઇઝીલી મળે, એને રિસર્ચ ડેવલપમેન્ટ માટે સપોર્ટ મળે,
ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવા માટે શું શું કરવું જોઈએ એની ગાઈડલાઇન સેમિનારો એના એક્સપર્ટ ઓપિનિયન સરકાર તરફથી આ બધાને મળતા રહે તો જ આ ઇન્ડસ્ટ્રીઓ આગળ સર્વાઈ થઈ શકે. બાકી જે રીતે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડમાં ને જે રીતે ઇન્ટરનેશનલ વેપાર થઈ રહ્યો છે એમાં ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ નહીં થાય અને આ બધા અપગ્રેડેશન નહીં થાય ત્યાં સુધી આપણને કોઈ ઇન્ડિયાનું કોઈ રિમાર્કેબલ પોર્શન મળશે. જે રીતે ચાઇનામાં છે એન્ટરપ્રિન્યોરને જેટલો સપોર્ટ મળે છે, જે રીતે ત્યાં આગળ ટેકનિકલ અપગ્રેડેશન થાય છે, ગવર્મેન્ટનો સપોર્ટ જે રીતે મળે છે, જે રીતે એ લોકો પ્રોડક્શન કાઢે છે, હર્ડનલેસ પ્રોડક્શન, માસ પ્રોડક્શનના ક્રાઇટેરિયા ઉપર જ્યાં સુધી આપણી ગવર્મેન્ટ વિચાર નહીં કરે ત્યાં સુધી આપણે ક્યારેય આમાં આગળ વધી શકવાનું. ઠીક છે, જે સ્તરે છે એ સ્તર કદાચ મેન્ટેન થઈ જાય, એથી વધારે કાંઈ શક્યતા દેખાતી નથી. આપ એક્સપોર્ટ કરો છો ત્યારે હાલમાં એક્સપોર્ટની શું માર્કેટ છે અત્યારે, આપને શું લાગી રહ્યું છે? એક્સપોર્ટની માર્કેટ તો ખૂબ જ સારી હતી. અત્યારે તો આ માર્કેટ ઘસાતી ઘણી બધી ઓછી થઈ ગઈ, કેમ કે લગભગ ઇન્ટરનેશનલ જેટલા અંડર ડેવલપ કન્ટ્રીઓ, એગ્રીકલ્ચર બેઝ કન્ટ્રીઓ છે ત્યાં આગળ ડીઝલ એન્જિન પંપસેટ જે છે એ એક એસેન્શિયલ વસ્તુ હતી અને ખૂબ જ સારા પ્રમાણમાં એનો સ્કોપ હતો. પરંતુ ચાઇના લગભગ ઓલમોસ્ટ વર્લ્ડનું માર્કેટ ખાઈ ગયું. અત્યારે હવે જે કાંઈ માર્કેટો છે ઇન્ડિયા પાસે તો એ ટોટલ બિઝનેસના 2-5% વધારે નથી એમ. કેમ કે એક તો ઇલેક્ટ્રિફિકેશન બધા કન્ટ્રીઓમાં જે રીતે થયું એક, અને બીજી બાજુ કિફાયતી અને લાઇટ પ્રોડક્ટ એણે જે ચાઇનીઝ પ્રોડક્ટો છે ભલે યુઝ એન્ડ થ્રો ટેકનોલોજીવાળી છે પણ એને ઘણો એવો સારો એવો હિસ્સો ઇન્ટરનેશનલ માર્કેટમાં લઈ લીધો. નહીંતર ઇન્ડિયા પાસે ખૂબ જ સારી તકો હતી આ બિઝનેસમાં, પણ હવે એમાં એવું કંઈ ખાસ રહ્યું નહીં. આપને શું લાગે છે આપના ઉદ્યોગનું ભવિષ્ય શું હશે? ઉદ્યોગનું ભવિષ્ય તો ઘણું ઉજળું છે, પરંતુ એક ઉદ્યોગકાર એટલી બધી જટિલ સમસ્યાઓમાં ઉલઝાયેલો રહ્યા છે કે એમાંથી નવરો નથી થતો. આપણી પાસે સ્કિલ છે, આપણી પાસે મેન પાવર છે, આપણી પાસે એન્ટરપ્રિન્યોર છે, સાહસિકતા છે. શું નથી? તો કે પૈસા નથી. ડેવલપમેન્ટ, કોઈ પણ વસ્તુનું ડેવલપમેન્ટ છે ને ખૂબ જ ખર્ચાળ હોય. અમારી ફાલ્કનની કુલ 5 કંપની છે ઇન્ડિયાની અંદર. એ પૈકીની અમારી આ કંપનીની અંદર અમે બધા પ્રકારના કેબલો, જેમ કે ડોમેસ્ટિક, એગ્રીકલ્ચર, આર્મર, અનઆર્મર, હાઉસ વાયર, વાઇનિંગ વાયર, બધી પ્રકારના મલ્ટીકોર કેબલનું ઉત્પાદન કરીએ છીએ. કોવિડ-19ના અનુસંધાને જે આખા વિશ્વભરની અંદર જે કાંઈ ઉદ્યોગ હોય કે એગ્રીકલ્ચર હોય કે દરેક ક્ષેત્રના નાના મોટા લોકોને કંઈક ને કંઈક નાની મોટી ઇફેક્ટ આવેલી છે. અમે લોકોએ જ્યારે લોકડાઉનની અંદર સંપૂર્ણ 14 દિવસ સુધી ફેક્ટરી બંધ રહી, ત્યાર પછી ફરી પાછી 8 દિવસ બંધ રહ્યા પછી 22 દિવસના અમારા જે લોકડાઉનના ક્લોઝિંગ ટાઈમ પછી નામદાર કલેક્ટરશ્રી પાસે એસેન્શિયલ પ્રોડક્ટ તરીકેની એક એગ્રીકલ્ચર પ્રોડક્ટ તરીકેની મંજૂરી માગેલી અને એની અંદરના જે કાંઈ નિયમો હતા, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, ઇન હાઉસ બધી રહેવાની સગવડતા, જમવાની કેન્ટીનની સગવડતા, એનું અમે લોકો અક્ષરશ પાલન કરીએ છીએ. અને આ કંપનીને અત્યારે અમે હાલમાં જે કંઈ પરિસ્થિતિ નિર્માણ થઈ અને શ્રમજીવીઓ એક નાના મોટા ગભરાટથી પોતાના વતન પરત ફરી રહ્યા છે, સરકાર તેમને હેલ્પ કરી રહી છે. એટલે અમે અત્યારે 50%ના મેન પાવર સાથે અમારું પ્રોડક્શન સ્ટાર્ટ કરી અને વધુમાં વધુ ઉત્પાદન કરી
અને જરૂરિયાતમંદ ગ્રાહકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. અમિતભાઈ, આપને ખાસ પૂછવા માંગીશ કે જે રીતે હાલ ઉદ્યોગોને લોકડાઉનની પરિસ્થિતિમાં પણ છૂટછાટ આપવામાં આવી છે, આને આપ કઈ રીતે જુઓ છો? કેવું પગલું છે? એ આવકારદાયક પગલું કહી શકાય એટલા માટે કે અમુક જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, એસેન્શિયલ પ્રોડક્ટો છે, એને નિયમ અનુસાર જે કંઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી અને જે મંજૂરી મળે તો એનાથી એટલું કહી શકાય કે એક શૂન્યાવકાશમાં જઈ રહેલું આપણું અર્થતંત્ર થોડુંક ચેતનવંતું બને. અચ્છા, ખાસ કોઈ પણ ઔદ્યોગિક એકમ હોય તો એકવાર બંધ કર્યા બાદ તેને ફરીવાર શરૂ કરવું એ એક મોટો પડકાર હોય છે. તો હાલ આપના ક્ષેત્રના જેટલા પણ ઉદ્યોગો છે અને ખાસ આપનો જે એકમ છે એ કયા પ્રકારની હાલાકી અને કયા પ્રકારના પડકારોનો સામનો કરે છે? કોઈ પણ ઉદ્યોગ હોય કે જાહેર જીવનની સફળતા હોય એ ટ્રાયંગ્યુલર હોય છે. જેમ કે એક કોઈ પણ ઉદ્યોગ એસ્ટાબ્લિશ કરવો છે તો એની અંદર મેન પાવરની રિક્વાયરમેન્ટ જરૂરી છે, એક સ્કિલ પાવર જોઈ અને એક પ્રશાસનનો સહકાર જોઈ. હવે એકવાર બંધ થઈ ગયેલા પછી સાયકલ એક આખી ડિસ્ટર્બ થઈ ગઈ. એ એટલા માટે ડિસ્ટર્બ થઈ ગઈ કે અમે અમારા રો મટીરિયલો જ્યાંથી અમે પરચેઝ કરતા હોય કાં તો એ અમુક એરિયા રેડ સ્પોટ ઝોનમાં હોય કે જેથી મટીરિયલ અહીંયા આવવું આવશ્યક ન હોય. એટલે એક તો પહેલાં તો રો મટીરિયલની શોર્ટ સપ્લાય થાય, નાના મોટા સપ્લાયરોના યુનિટ ચાલુ ન થયા હોય ત્યારે પણ અંદરથી મટીરિયલ ન પૂરતું મળે. એટલે અત્યારે એમ કહી શકાય કે 50% મેન પાવર, 50% રો મટીરિયલની સપ્લાય અને 50% સેલ્સ, એટલે કે જે એરિયામાં અમારું સેલ્સ હોય છે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક, એગ્રીકલ્ચર, ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીયલની અંદર અમારું મેઇન માર્કેટ છે. તો એની અંદર 50% લોકડાઉનમાં ઇફેક્ટેબલ એરિયા હોય છે. એટલે 3 બાજુથી અત્યારે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ માર સહન કરે છે. આમ જોઈએ તો લોકડાઉન પહેલાં તો રેગ્યુલરી કામ ચાલતું જ હતું, માલની સપ્લાય થતી હતી, પ્રોડક્શન હાઉસ બધું ઓકે જ હતું. પણ લોકડાઉન પછી અત્યારે થોડીક તકલીફ પડે છે. સરકારે થોડીક છૂટછાટ આપીને ચાલુ કરવાની પરમિશન તો આપી દીધી છે કંપની, પણ થોડીક હજી તોય પરિવહનમાં માણસોને અવર જવરમાં થોડીક તકલીફ પડે છે. એ બધી થોડીક તકલીફનો ભાગ છે અત્યારે લોકડાઉન પછી. પણ આપની ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો કઈ ઇન્ડસ્ટ્રી છે આપની અને શું વધારે પ્રોડક્શનમાં થતું? અમારી ઇન્ડસ્ટ્રીનું નામ સ્ટીલ મિલ છે, ગોંડલ રોડ વાવડીમાં આવેલી છે. આપણે સબમર્સિબલના પંપ પાર્ટ્સનું પ્રોડક્શન કરીએ છીએ. A to Z પ્રોડક્શનથી માંડીને ડાયરેક્ટ સપ્લાય કરીએ છીએ આઉટ ઓફ સ્ટેટ અને એવું બધું. બસ આજે જ્યારે એક ઇન્ડસ્ટ્રીને સંપૂર્ણ રીતના શરૂ કરવા માટે જ્યારે શું પરિબળો જરૂરી છે તેના લઈને શું જણાવશો? ઇન્ડસ્ટ્રી સંપૂર્ણપણે લોકડાઉન પહેલાં જેવી ચાલુ કરવા માટે તો સૌપ્રથમ પરિવહન જે ટ્રાન્સપોર્ટેશન જે અમુક બંધ છે એ તો ચાલુ કરીએ તો પછી થાય. અમુક રો મટીરિયલ છે જેના વગર અમારું પ્રોડક્શન શક્ય જ નથી. જો એનું કામકાજ ચાલુ ન હોય તો અમારું કાંઈ આગળ વધે એમ જ નથી પ્રોડક્શન. જ્યારે ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ ત્યારે સૌપ્રથમ રો મટીરિયલની વાત વધારે ખ્યાલ રહેતો હોય તો રો મટીરિયલને શું કહેશો, કેવા એના ઇસ્યુ છે અત્યારે? રો મટીરિયલને લીધે જે કાચો માલ અમને મળવાનો હોય તે લોકોનું લોકડાઉનને લીધે પરમિશન અમુક વ્યક્તિઓને આપેલી નથી. એટલે તે લોકો તો પ્રોડક્શન ચાલુ ન કરી શકે, તે લોકો અમને સપ્લાય ન કરી શકે. એટલે એના લીધે અમને પ્રોડક્શન રો મટીરિયલ મળતું નથી, જેથી આપણે પ્રોડક્શન કરી શકતા નથી. આજે જ્યારે સિટીની અંદર ઇન્ડસ્ટ્રીઓને શરૂ કરવા માટેની જાહેરાત થઈ છે તો તમારી ઇન્ડસ્ટ્રીઝમાંથી કયા વિભાગને પહેલાં શરૂ કરવામાં આવ્યા છે? ઇન્ડસ્ટ્રી કઈ રીતે શરૂ થઈ છે? અત્યારે તો ખાલી પ્રોડક્શન તો ચાલુ છે જ નહીં. અત્યારે ખાલી જે જૂનો સ્ટોક હોય તેને આપણે પેકિંગ કરીને સપ્લાય કરીએ છીએ, બાકી તો પ્રોડક્શન ચાલુ નથી. શ્રમિકોને લઈને શું કહેશો? કર્મચારીઓને લઈને અત્યારે પરપ્રાંતીય મજૂરોની કેવી અત્યારે સ્થિતિ છે ઇન્ડસ્ટ્રીમાં? મજૂરો અમારે અહીંયા ઘણા કામ કરે છે, પરપ્રાંતીય ઘણા કામ કરે છે. એમાંથી અમુક તો લોકડાઉનને લીધે પાછા એના દેશમાં પણ વયા ગયા છે. થોડી ઘણી તકલીફ પડે છે. અત્યારે થોડા ઘણા છે મજૂરો, એના લીધે ચાલે છે કંપનીમાં. સરકાર દ્વારા જે એમએસએમઈ ઉદ્યોગો માટે જે રાહત ફંડની જાહેર કરવામાં આવી છે તો તેને લઈને શું આપ કહી શકો, શું જણાવવા માંગો છો, કેવું આપના માટેનું ભવિષ્ય છે? રાહત કરવામાં આવી છે એ સારું છે.
MSME ઉદ્યોગો માટે તો, પણ હવે જ્યારે આપશે ત્યારે એ નક્કી નથી, કઈ રીતે આપશે એ નક્કી નથી, તો પછી બધી વિચારવા જેવી બાબત છે. અત્યારે યુનિટની વાત કરીએ તો કેવડા યુનિટમાં કામ થઈ રહ્યું છે, કેવડા કર્મચારીઓમાં કામ થઈ રહ્યું છે? લોકડાઉનના લીધે તો સાવ કર્મચારીની સંખ્યા ઓછી છે, અને યુનિટ આમ જોવા જઈએ તો ખાલી પેકિંગ વિભાગ જ ચાલુ છે આપણી કંપનીમાં. આવનારા સમયમાં શું સ્થિતિ રહેશે? સંપૂર્ણપણે શરૂ કરવા માટે કેવા પ્રશ્નો જરૂરી છે, અત્યારે કેવા પરિબળો જરૂરી છે આવનારા સમય માટે સંપૂર્ણપણે શરૂ થવા? સંપૂર્ણપણે શરૂ થવામાં તો પહેલાં લોકડાઉન સરકારે છૂટી આપવી પડશે. સરકાર પછી બધાને કન્ટિન્યુઅસ ચાલુ કરવાનો જો ઓપ્શન આપે તો પછી આપણે રેગ્યુલર જે રૂટીન ચાલુ હતું પહેલાં, જો લોકડાઉન પહેલાં, તો તે જળવાઈ રહે. બાકી તો સંપૂર્ણ ચાલુ કરવા ન દે તો અડધા કામ તો બપોર પહેલાં થવાના હોય જ થવાના, અડધા કામ બપોર પછી થવાના હશે તો એ બપોર પછી જ થવાના છે ને સાહેબ. સમય મર્યાદા કેવી ગણી શકાય અત્યારે ઇન્ડસ્ટ્રી માટે? જે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે તો તેને લઈને શું જણાવશો? તેમાં કેટલું કાર્ય થઈ શકે? આમ જોવા જઈએ તો પ્રોડક્શન તો આ સમયમાં તો પોસિબલ જ નથી. જે આ છે અમુક સ્ટોક પડ્યો છે તે ક્લિયર કરવા માટે આ ટાઈમિંગ બરોબર છે, બાકી પ્રોડક્શનને લીધે આટલો ટાઈમિંગ જરૂરી નથી, વધારે ટાઈમિંગ આપવો પડે પ્રોડક્શન માટે. પરિવહન અત્યારે મેઇન સમસ્યા આપની ગણી શકાય છે. મેઇન સમસ્યા પરિવહન, ટ્રાન્સપોર્ટેશન. તો તેના લઈને તંત્ર પાસે કેવા સહયોગની જરૂર છે? કેવી રીતના પરિવહન શરૂ થવું જોઈએ? ટ્રાન્સપોર્ટેશનમાં તો બીજું કાંઈ આવે નહીં, વાહન વ્યવહાર તો અત્યારે ચાલુ જ છે અમુક મર્યાદામાં, તો પછી તમારે ટ્રાન્સપોર્ટેશનનું તો સંપૂર્ણપણે આપવું જ જોઈએ ને, એમ કે ભાઈ તમે કરી શકો છો એમ સપ્લાય એકબીજા, એક માલની બીજા માલમાં. અત્યારે જ્યારે કોરોનાની પરિસ્થિતિમાં કેવી રીતના કર્મચારીઓ પાસેથી સાવચેતી સલામતીમાં કામ કરવામાં આવી રહ્યું છે? કેવી તકેદારી રાખવામાં આવે છે ઇન્ડસ્ટ્રીમાં? અત્યારે અમારી કંપનીમાં જોવા જઈએ તો સંપૂર્ણ બધાય કર્મચારીઓને ફરજિયાત માસ્ક પહેરવાનું છે. આવે ત્યારે સેનિટાઈઝ, જાય ત્યારે સેનિટાઈઝ કરવામાં આવે છે. અમારી કંપની પણ અમે જ્યારે ચાલુ કરી ત્યારે સેનિટાઈઝ કરી હતી, અને એવી રીતે જરૂરી પગલાં લેવામાં આવે છે. અમારે ચાલુ થઈ ગઈ ઇન્ડસ્ટ્રી અત્યારે ધીરે ધીરે. સરકારશ્રીએ જો પરમિશન આપી છે એ કલેક્ટરમાંથી પરમિશન અમને મંજૂર થઈને ચાલુ થઈ ગઈ છે, પણ અત્યારે થોડાક કારીગરોના પ્રોબ્લેમ છે અને થોડાક આવવા જવાના પ્રોબ્લેમ છે, પણ ધીરે ધીરે બધું સોલ્વ થઈ જશે અને વ્યવસ્થિત ફેક્ટરીઓ તે બધાની ચાલુ થઈ ગઈ છે. હાલ ઇન્ડસ્ટ્રીઝને સંપૂર્ણ શરૂ થવા માટે કયા પરિબળો જરૂરી છે? ઇન્ડસ્ટ્રીને સંપૂર્ણ ચાલુ કરવા માટે એક તો માણસોનો થોડુંક પ્રોબ્લેમ છે. માણસો જો યુપી, બિહારના, એમપીના જે બધા નીકળી ગયા છે, એક થોડોક એ પ્રોબ્લેમ છે. બીજા નંબરમાં કે બહારના ટ્રાન્સપોર્ટ જો થોડોક ખુલી જાય ને તો એના માટેથી માલની અવર જવર થાય, અને એ એક સહયોગની જરૂર ખાસ છે. આજે કહેવાય કે એસોસિએશનમાં કેટલા લોકોએ ફોર્મ ભર્યા છે અને કેટલી તાદાદમાં આજે કામ કરવામાં આવ્યું છે? અમારે વાવડી એસોસિએશનમાં અત્યારે 500 તો ફોર્મ આવી ગયા છે, અને અધિકારીઓ શ્રી આવ્યા છે, એ પણ ચેક કરે છે. અત્યારે ચાલુ જ છે એની કાર્યવાહી, અને જેમ જેમ આવતા જાય છે એમ અમે ચેક કરી લોકોને પરમિશન અહીંથી આપતા જાય છે. એ અમે ઓફિસે જ અહીંયા બધું કારણ ચાલુ જ છે અત્યારે બધા ઓલરેડી 2-3 દિવસ હજી આ કામગીરી ચાલશે. સરકાર દ્વારા જ્યારે MSME ઉદ્યોગો માટેની જે રાહત પેકેજ આપવામાં આવ્યા છે તો તેને લઈને શું જણાવશો? શું આગળનું આપણને એમાં ભવિષ્ય બતાવી રહ્યું છે? જો સરકારે જે સરકારશ્રીએ આ રાહત આપી છે એ બહુ સારું કામ કર્યું છે. લગભગ તો સરકાર અત્યાર સુધી કોઈ આપ્યું નથી, પણ આ સરકારે અત્યારે આપણે ઇન્ડસ્ટ્રીને એટલી રાહત આપી છે, બહુ સારું કામ કર્યું છે. એને લઈને એવું લાગે છે અમને ઉદ્યોગોને કે બધાને કે કાંઈક અમને લાભ થશે ખરા 100%. અત્યારે ઇન્ડસ્ટ્રીઝની જો હું વાત કરું તો આપની ઇન્ડસ્ટ્રીઝ તેને લઈને છે અને આપને કેટલા વિભાગમાં કયા યુનિટમાં શરૂ કરવામાં આવી છે? અમારે ઇન્ડસ્ટ્રી અત્યારે ચાલુ કરવામાં આવી છે, જે મેન્યુફેક્ચરિંગ છે, જે સબમર્સિબલ, કિચનવેર, ઓટો પાર્ટ, એ બધી ટોટલ લગભગ સબમર્સિબલો ચાલુ કરવામાં ઇન્ડસ્ટ્રીઝ આવી છે. પણ અમારે હજી ટૂલ્સની દુકાનો એ હજી ખોલી નથી. એના હિસાબે થોડોક પ્રોબ્લેમ પડે. જો એ ટૂલ્સની દુકાનો પણ ખુલી જાય તો થોડોક આવવા જવામાં લેવાની વસ્તુ લેવામાં અમને પ્રોબ્લેમ ના પડે. લોકડાઉન પહેલા આપના ઉદ્યોગોની શું સ્થિતિ હતી અને અત્યારે લોકડાઉનમાં ખોલવાની મંજૂરી આપી છે ઉદ્યોગોને, તો આપના ઉદ્યોગની શું સ્થિતિ છે? લોકડાઉન પહેલાં અમારું ફેક્ટરી વ્યવસ્થિત રાબેતા મુજબ ચાલતી જ હતી, બધું મળી જ રહેતું હતું. અત્યારના સંજોગોમાં રો મટીરિયલ તો આવે નહીં, બધું બંધ છે એટલે, અને તદુપરાંત બધા માણસો જે અમારા ભઠ્ઠીમાં કામ કરતા હોય બધા ભૈયા ને બધા,
એના વતન જતા રહ્યા છે. એટલે માણસોનો પ્રોબ્લેમ અને વર્ષના એન્ડમાં આ લોકડાઉન આવ્યું માર્ચમાં, તો માર્ચ એન્ડિંગનો પ્રોબ્લેમ, બધું અમારું ટર્નઓવર ઊભું રહી ગયું, અમારી ઉઘરાણી ઊભી રહી ગઈ. અત્યારના તમારા ઉદ્યોગોને કઈ કઈ પ્રકારની મુશ્કેલીઓ સામનો કરો? અત્યારના અમારા સમયમાં ઉદ્યોગોને એક તો માણસો બધા અમારા ભઠ્ઠીવાળા અને બધા ભૈયાને બધા એના વતનમાં જતા રહ્યા, માણસો પૂરા હોય નહીં, અને અમારે જે રો મટીરિયલ જોતું એ રો મટીરિયલ અમને મળે નહીં, અને અમારે જે અમારું જ્યાં સેલિંગ થતું હોય એ બધું ત્યાં હજી બધું બંધ છે, ત્યાં હજી કંઈ ખુલ્યું નથી. એટલે અમારે માલ વેચવા કે નહીં જવાનો અમારા જે માલ વેચેલો હોય એના પૈસા અમને મળે નહીં, ઉઘરાણી અમારી બધી બંધ થઈ ગઈ. એટલે અમુક જાતના જે આ બધા પેલા હોય છે એ અમને પૂરું મળે નહીં ત્યાં સુધી તો અમારી ગાડી વ્યવસ્થિત ચાલે નહીં ને. અત્યારે તમારા ઉદ્યોગ કેટલા પ્રમાણમાં ચાલુ છે, કાર્યરત છે, અને કઈ કઈ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે? અત્યારે જે પહેલાં અમારું લોકડાઉન પહેલાં અમારું 100% જે યુનિટ ચાલુ હતું એ અત્યારે 50% જેવું નથી ચાલુ, એમ કહી તોય ચાલે. કારણ કે આ બધી મુશ્કેલીઓના હિસાબે 50% જ અમારું થઈ ગયું ને. સરકારે આ 3 લાખ કરોડનું પેકેજ લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે જાહેર કર્યું છે, તો એમાં તમને કેટલો ફાયદો લાગવાની તમારા ઉદ્યોગને સંભાવના લાગે? એમાં આ જે સરકારે ફાયદો કર્યો છે એ અમારા ઉદ્યોગને લાગુ પડતો જ નથી. કારણ કે સરકારે જે ફાયદો કર્યો છે એ તો બધું વ્યાજ લઈને આપવાની, લોન આપવાની વાત છે, તો એ તો લોનના હપ્તા તો ભરવા જ પડે ને, તો એ અમારા ઉદ્યોગને તો ફાયદો મળે જ નહીં ને. તમારા ઉદ્યોગમાં જે રાબેતા મુજબની પહેલાની સ્થિતિ હતી એને આવતા આશરે કેટલો સમય લાગે તમને? એને એ રાબેતા મુજબની સ્થિતિ લોકડાઉન પહેલાં હતી એને આવતા તો ઘણો ટાઈમ લાગી જ જશે. બધે ચાલુ થાય ઓલ ઓવર ઇન્ડિયામાં, ત્યારે અમારું ઓલ ઓવર ઇન્ડિયાનું અમારું માર્કેટિંગ હોય, ત્યાં અમારો બધો માલ પહોંચે, એ બધું રાબેતા મુજબ થાય, ત્યારે બધા અમારા ધંધા વ્યવસ્થિત પાટે ચડશે, બધા મજૂરો રિટર્ન થાય, બધા કામે ચડે, ત્યારે જ અમારું થાય. બાકી તો અત્યારે 50% ચાલુ છે એ એમ જ રહેશે. લોકડાઉન પહેલા તમારા ઉદ્યોગની શું સ્થિતિ હતી અને લોકડાઉન ખુલ્યા પછી અત્યારે શું સ્થિતિ? લોકડાઉન પહેલાં મારા ઉદ્યોગની સ્થિતિ એકદમ સરસ હતી, બહુ ઓર્ડર સારા હતા, મારું કામ ઇન્ડિયા લેવલે આખું છે બ્રાન્ડ નેમથી. પણ અત્યારે પરિસ્થિતિ એક એવી છે કે એક તો લેબર છે નહીં, ઓર્ડર મારી પાસે છે પણ કામ કેવી રીતે કરવું, મટિરિયલની સપ્લાય હજી ક્યાંય સ્ટાર્ટ થઈ નથી. એ મેઇન મહત્ત્વના મુદ્દામાં અમારા છે. લેબર જવા માટે એકદમ રેડી છે, એ કોઈ વાત સાંભળવા તૈયાર નથી. એને અમે પગાર આપ્યા, એમને જમવાનું આપ્યું, બધી વ્યવસ્થા કરી આપી. હવે આજે અમારે કામની જે જરૂરિયાત છે ત્યારે એ લોકો જવા માટે ગવર્મેન્ટ પણ એમને મોકલવા તૈયાર છે અને લેબર પણ જવા માટે તૈયાર છે. તો અમારે બિઝનેસ કઈ રીતે ચલાવવા એ એક મોટો પ્રશ્ન છે અમારા માટે. એ ઉપરાંત ટ્રાન્સપોર્ટનો પણ સમસ્યાઓ હતી, તો અત્યારે ટ્રાન્સપોર્ટની સમસ્યા કેટલીક અંશે હલ થઈ ગઈ? ટ્રાન્સપોર્ટની સમસ્યામાં તો હવે થોડા અંશે રાહત મળતી જાય છે, પણ છતાંય મેઇન વસ્તુ એ છે કે રોડ રસ્તા ઉપર એ લોકોને પણ ઘણા પ્રશ્ન સહન કરવા પડે છે. એટલા માટે ટ્રાન્સપોર્ટરો પણ એટલું ખાસ એકદમ ફાસ્ટ મૂવમેન્ટ કરવા માટે રાજી નથી થતા, કારણ કે ગવર્મેન્ટના કોઈ સંકલન નથી. કોઈ રાજ્યનો કોઈ અલગ નિયમ હોય છે, કોઈ રાજ્યનો કોઈ અલગ નિયમ હોય છે. એના માટે એ લોકો રસ્તામાં ઘણા બધા હેરાન થઈ ગયા છે. અમારે તે સંપૂર્ણ ઇન્ડસ્ટ્રીઝ માટે જો માલવાળાને મંજૂરી આપેલ નથી, એ માલવાળાને મંજૂરી આપી દે તો અમારે માલ આવક જાવક થાય. અમારે જે માલ તૈયાર થાય છે એ બહાર કંપનીમાં, મોટી કંપનીમાં જાય છે, તો એના માટે જે ટ્રાન્સપોર્ટ છે, લોકલ ટ્રાન્સપોર્ટ, એ ચાલુ થાય તો બહુ વધારે સારું. ખાસ તો અત્યારે જ્યારે રો મટીરિયલની વાત કરીએ, રો મટીરિયલ લઈને કેવી સ્થિતિ છે તેને લઈને શું જણાવશો? રો મટીરિયલનું છે તે રો મટીરિયલ એની સ્થિતિ એવી છે કે પહેલાં જે હતું અમારે બે મહિના ડેબિટ ચાલતું, હવે જે છે તે એ રો મટીરિયલ એમ કહે છે કે ભાઈ કેશથી વહીવટ કરો અને કેશથી હલાવો. તો એના માટે જો બેંકનું કોઈ સહાય મળતી હોય તો એ જરૂરિયાત વધારે છે, અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝને વધારે. જ્યારે સરકારે એમએસએમઈ અને દરેક ઉદ્યોગો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે, તો તેને લઈને શું કહેશો? ભવિષ્યમાં એની કેટલા આપને લાભદાયક છે? એમએસએમઈનું જે છે એ લાભદાયકમાં હજી જાણવાનું બાકી છે અમારે, કે ભાઈ એને શું અમને સહાય મળશે. એ મળે તો વધારે સારું. હાલ કેટલા કર્મચારીઓ શું કારખાનું કાર્યરત છે અને કઈ રીતની સ્થિતિ છે? અમારે જે 10 થી 12 માણસો હતા, અટાણે ફક્ત 3 માણસો જ રહ્યા છે, બાકીના બધા શ્રમિકો દેશ વયા ગયા છે. વિજયભાઈ રૂપાણીના સારા કર્મને કારણે આજ જે ફેક્ટરી ચાલુ થઈ છે, તો એ બદલ અમે તેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
અત્યારે ચાલુ થઈ તો જેથી કરીને અમને પ્રોડક્શનમાં થોડોક ફાયદો થયો છે, પણ જે અમારા કારીગર છે એમાંથી 30થી 40% જેવા કારીગર જતા રહ્યા છે. તો અત્યારે પ્રોડક્શન કરવામાં વધારે તકલીફ પડે છે અને ટાઈમ થોડોક ઓછો પડે છે પ્રોડક્શન માટે. જો એ ટાઈમ વધારી દેવામાં આવે સરકાર તરફથી તો કંપનીને થોડોક ફાયદો થઈ શકે અને વધારાનું સેલ અમે કરી શકીએ. ઇન્ડસ્ટ્રીની એક મહત્વની કડી રો મટીરિયલને ગણી શકાય, તો રો મટીરિયલ લઈને શું કહેશો, અત્યારે કેવી સ્થિતિ છે? અત્યારે મેઇનલી અમારું રો મટીરિયલ રાજકોટ સાપરની આજુબાજુના એરિયામાંથી આવે છે, પણ ફેક્ટરીઓ હજી ધીમે ધીમે સ્ટાર્ટ થઈ રહી છે, એટલા માટે અમને રો મટીરિયલની સપ્લાય પરફેક્ટ રેગ્યુલરલી નથી મળતી અને ટ્રાન્સપોર્ટેશનનો પ્રોબ્લેમ છે. જેમ કે રિક્ષા, ટ્રક, ટ્રેક્ટર, એ બધી વસ્તુના પ્રોબ્લેમ વધારે થાય. જો એ હજી બધું ચાલુ થઈ જાય અને થોડોક ટાઈમ વધી જાય તો બધું ઇઝીલી પ્રોડક્શનમાં આવી જાય. હાલ કેટલા શ્રમિકો કેટલા કર્મચારીઓ થકી અત્યારે આપની ઇન્ડસ્ટ્રી શરૂ છે, અત્યારે આપનું કારખાનું શરૂ છે? એકચ્યુઅલી અત્યારે અમારે 15 ટોટલ એમ્પ્લોય છે, એમાંથી 4 જણા રાજકોટ મૂકીને જયા ગયેલ છે, 11 જણાથી અમે અમારું કારખાનું ચલાવીએ છીએ. તો પરિવહનની વાત કરે તો અત્યારે પરિવહનને લઈને શું જણાવશો, કેટલી તમને અત્યારે આવશ્યકતા છે, જે પ્રોડક્શન આપણું બનેલું છે તો તેને લઈને શું કહેશો? અત્યારે સૌથી વધારે પ્રોબ્લેમ હોય તો પ્રોડક્શન ચાલુ થઈ ગયું, બધો માલ બનવા માંડ્યો છે, પણ એકચ્યુઅલી એને બહાર મોકલવા માટે ટ્રાન્સપોર્ટેશન, જેમ કે બીજા સ્ટેટમાં લઈ જવા માટે ઇન્ટરસ્ટેટ ટ્રાન્સપોર્ટેશન નથી. જો એ એક સ્ટાર્ટ થઈ જાય બધા ટ્રાન્સપોર્ટર દ્વારા તો થોડુંક પેમેન્ટ, રોટેશન, મટીરિયલ બધું ઇઝીલી પોસિબલ થઈ શકે. સરકારના નિર્ણયને તમે આવકાર્યો છે, તો સાથે હજી કેવા સહયોગની જરૂર છે? સરકારના નિયમથી અમે ખૂબ જ ખુશ છીએ. હવે એટલું જ સરકારને કહેવાનું કે ખાલી આ જો ટાઈમિંગ છે એ ટાઈમિંગ દરમિયાન કંપની વ્યવસ્થિત કામ કરી શકે નહીં, એનો ખર્ચો કાઢી શકે નહીં, તો એના માટે કંપનીને પૂરો ટાઈમ પ્રોડક્શન કરવા માટેનો આપવામાં આવે, એટલી દરખાસ્ત છે. બેંકની વાત કરીએ તો અત્યારે બેંક પાસેથી કેવી કોઓપરેટિવ થવી જોઈએ, કેવા સહયોગની હજી આપણે જરૂર છે? સરકારે જે અત્યારે ગાઈડલાઈન આપી એમાં ઘણી બધે સપોર્ટ બેંક દ્વારા પણ આપેલ છે, તો એ બાબતે હજી થોડુંક લોન મળે કંપનીને તો કંપનીના બધા કર્મચારીઓને અમે ખુશ રાખી શકીએ અને અમારું સેલ ને બધું પરચેસ કરવા માટે પૈસા આવી શકે તો રોટેશન થોડુંક ઇઝી થઈ જાય. લોકડાઉન પહેલાં અમારે ઇન્ડસ્ટ્રીઝમાં ઘણું સારું હતું અને લોકડાઉનમાં વચ્ચે લોકડાઉન જે પીરિયડ આવ્યો એ દરમિયાન અમને ઘણા પ્રશ્નો પ્રોબ્લેમ થયો છે, ઘણા માણસોનો પ્રોબ્લેમ છે, બીજા ઘણા ટાઈપના પ્રોબ્લેમો પણ થયા છે. જ્યારે અત્યારે ઇન્ડસ્ટ્રીઝ ચાલુ થઈ છે તો અત્યારે પણ અમારે લોકોને પ્રોબ્લેમ છે કે ભાઈ કોઈ ટ્રાન્સપોર્ટેશન નથી મળી રહ્યું, પ્લસ રો મટીરિયલમાં અમને ટ્રેડિંગોના જે યુનિટ જે ગવર્મેન્ટ દ્વારા ટ્રેડિંગ રો મટીરિયલ જે છે, રાઉન્ડ બાર છે, પતરા છે, એ લોકોના યુનિટ જે ચાલુ કરવામાં નથી આવ્યા, તો એને લઈને અમારે રો મટીરિયલનો અત્યારે બહુ મોટો પ્રોબ્લેમ છે. જો રો મટીરિયલ જ અહીંયા ફેક્ટરીમાં અમારે નહીં આવે તો અમે ફેક્ટરી સ્ટાર્ટ કઈ રીતે કરીશું? અમારી પાસે જે જૂનો સ્ટોક હતો એ રો મટીરિયલથી અત્યારે અમે ફેક્ટરી સ્ટાર્ટ કરી છે. માણસો અમારી પાસે અત્યારે છે, અડધા વયા ગયા છે, તો અત્યારે જે માણસો છે એને કામ દેવા માટે અમારી પાસે રો મટીરિયલ પૂરતું નથી. તો એ રો મટીરિયલનો મુદ્દો જે છે એ ગવર્મેન્ટને વિચારવો જોઈએ કે ભાઈ ટ્રેડિંગવાળા યુનિટને જેને મંજૂરી નથી આપી તો એ લોકોને તો એનું બેઝ છે કે જ્યાંથી રો મટીરિયલ જ નહીં આવે તો ફેક્ટરી આગળ કામ કેમ કરશે? તો એની ઉપર થોડુંક ગવર્મેન્ટને વિચારવું જોઈએ. અને કારખાનામાં અત્યારે કર્મચારીઓને લઈને કેવી સ્થિતિ છે, કઈ રીતનું કામ ચલાવવામાં આવે છે? કારખાનામાં અત્યારે કર્મચારીઓની સ્થિતિ અમારે ટોટલ 20થી 22 માણસો છે, એમાંથી 15-17 માણસો અત્યારે કામ કરે છે, બાકીના 4-5 માણસો વયા જતા રહ્યા છે. જે માણસોને પહેલાં પરિસ્થિતિ, અત્યારે અમે રજામાં પણ એ લોકોનો પગાર બધો ચાલુ રાખેલો છે, એને ખાવા પીવાનું બધું આપેલું છે, એટલા માટે માણસો બધા સેફ છે, ગયા નથી કોઈ. અને અત્યારે માણસોને હવે અમારી પાસે કામ દેવા માટે રો મટીરિયલની મોટી અછત છે. રો મટીરિયલ જ નથી, કામ છે અમારી પાસે પણ રો મટીરિયલ નથી. રો મટીરિયલમાં અમે ટ્રેડિંગવાળાને ફોન કરીને ઓર્ડર આપીએ છીએ તો એ લોકો એમ કહે છે અમારે હજી પરમિશન નથી મળી, અમને ખુલશે નહીં. તો એના હિસાબે અત્યારે અમારા બિઝનેસમાં થોડોક પ્રોબ્લેમ છે. સમગ્ર ઇન્ડસ્ટ્રીઝને શરૂ કરવા માટે કેવા કેવા પ્રશ્ન હજી ખૂટે છે તેને લઈને શું જણાવશો? સમગ્ર ઇન્ડસ્ટ્રીઝને શરૂ કરવા માટે સ્ટાર્ટિંગમાં તો પહેલો પ્રશ્ન તો રો મટીરિયલનો મેં કીધો. બીજું લોકલ ટ્રાન્સપોર્ટેશન, જેવું કે અમારે અહીંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ માલની હેરાફેરી કરવી હોય તો અહીંયા લોકલ ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ થાય છે, જેમ કે છકડો રિક્ષા છે, બીજા કોઈ વાહનો છે. હવે એ લોકો પણ અત્યારે એને મંજૂરી નથી મળી તો એ લોકો પણ આવતા બીવે છે કે ભાઈ અમને પોલીસવાળા રોકશે, કોઈ ગવર્મેન્ટના અધિકારીઓ રોકશે તો અમે શું જવાબ આપીશું? તો એના હિસાબે પણ અમારે લોકલ ટ્રાન્સપોર્ટેશનમાં જે માલ નથી જઈ રહ્યો તો અહીંયા તૈયાર માલ ઘણીવાર પડ્યો રહે છે, માલ રેડી થઈ ગયો, ઓર્ડર હોવા છતાં અમે ડિસ્પેચ કરી શકતા નથી. સરકારે જ્યારે આ નિર્ણય બહાર પાડ્યો અને આપને મંજૂરી મળી છે
તેને લઈને શું જણાવશો ને ખાસ તંત્ર પાસેથી હજી કેવા સહયોગની જરૂર છે? ગવર્મેન્ટનો નિર્ણય બહુ સારો છે, એને અમે ખૂબ આવકારીએ છીએ કે ભાઈ ગવર્મેન્ટે જે નિર્ણયના ચાલુ કરવા માટે જે નિર્ણય લીધેલો છે એ બહુ ખૂબ સરસ નિર્ણય છે. હવે આમાં ખૂટતામાં મેં તમને કીધું, એક તો ટ્રાન્સપોર્ટેશન છે, એક આ છે, એક બીજું કે બેંકને જે લોન અત્યારે બધી ઇન્ડસ્ટ્રીઝો લોન ઉપર હાલતી હોય છે, તો એના હપ્તાઓ બધાને ચડી ગયા છે. તો એ હપ્તા ચડ્યા, એના ગવર્મેન્ટે એ નિર્ણય કીધો કે ભાઈ હપ્તા તમને 3 મહિના માટે માફ કરશે, પછી ભરશો તો ચાલશે, પણ એ ભરવાના તો છે જ. તો 3 મહિનાના હપ્તા ભેગા થઈ ગયા. તો અત્યારે તો ઓલરેડી ઇન્ડસ્ટ્રીઝ પણ બંધ હતી 2 મહિના, તો 2 મહિનાનું જે હપ્તા જે છે એનું વ્યાજ પણ માફ નહીં થાય, કારણ કે ગવર્મેન્ટે એવો કોઈ નથી કીધું કે વ્યાજ માફી. તો બને તો જો બની શકે તો ગવર્મેન્ટ ખાલી વ્યાજ માફ કરી દે તો પણ ઘણો ફાયદો થાય છે ઇન્ડસ્ટ્રીઝને. મનસુખભાઈ પાંબર, મારો એપટેક સબમર્સિબલ પંપ એસટી વર્કશોપની બાજુમાં માનસતા ઇન્ડસ્ટ્રીયલ એરિયા. આ જ્યારે લોકડાઉન નહોતું ત્યારે અમારે ધંધો બિઝનેસ સરસ મજાનો ચાલતો હતો, બરાબર. પછી આ એકાએક લોકડાઉન આવ્યું, તો એ લોકડાઉન આવવાથી અમારી પાસે જે માલ જે બનાવેલો હતો એ પડ્યો રહ્યો. ત્યાર પછી માણસો જે છે ત્યારે ખુલવાની વાત આવી, તો અત્યારે માણસો વહી ગયા, 70% માણસો વહી ગયા. માલ સ્ટોક પડ્યો તો અમારી સિઝન હતી, સિઝન વહી ગઈ. હવે અત્યારે સિઝન થોડી આવી છે, તો હવે માણસો નથી. આપનો બિઝનેસ છે એ એગ્રીકલ્ચરને લગતો બિઝનેસ છે, તો લોકડાઉન પહેલાં જે આપે ઉનાળાની તૈયારીમાં, ચોમાસાની તૈયારીમાં આપણે પ્રોડક્શન જે કરી રાખ્યું હતું, લોકડાઉનના કારણે એ કેટલું અટકી ગયું? લોકડાઉનને કારણે અમારું તમામ ડિસ્પેચિંગ અટકી ગયું. પછી થોડુંક આ જે સરકારે જે મંજૂરી આપી, તો ટ્રાન્સપોર્ટિંગના પ્રોબ્લેમ અને માણસોના પ્રોબ્લેમ આ બધા ક્રિએટ થયા. હવે પછી અત્યારે લોકડાઉન હટાવી લીધું, અત્યારે માણસો નથી. માણસો બધા દેશમાં ચાલ્યા ગયા. અત્યારે 70% માણસો વહી ગયા છે, 30% માણસો છે. ખુલ્યું તો પહેલાં ઇન્ડસ્ટ્રીઝ ખોલવા દીધી, પછી જે ટ્રેડિંગવાળા છે, કારણ કે લોકલ સપ્લાય, કારણ કે કંઈ ને કંઈ અમારે 25 આઈટમ હોય તો એક પંપ ઊભો થાય, તો એ બધા સ્પેર ન હોય તો એ અટકી પડે. સરકારે જે 3 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી છે, એનાથી તમારા ઉદ્યોગને કેટલી મદદ મળવાની સંભાવના? 3 લાખ કરોડનું પેકેજ જે છે, હજી તેના રૂલ્સ ને રેગ્યુલેશન આવશે અને અહીં પહોંચશે ત્યાં કેટલા ઇન્ડસ્ટ્રીઝવાળાને શું બેનિફિટ મળે એ તો પછી જોવાનું રહેશે. તમારા ઉદ્યોગો ઉપર અમુક ફિક્સ ચાર્જીસ હોય, જેમ કે લાઇટ બિલ છે, શ્રમિકોના પગાર છે, તો આશરે આ લોકડાઉનથી આશરે તમારા ઉદ્યોગને કેટલું નુકસાન થવાની સંભાવના? એમ માનો ને કે ભાઈ અત્યારે સુધી અમે એને પગારે આપ્યા છે, એને જમવાનું આપ્યું છે, છતાંય જે સરકારે યોજના કરી કે ભાઈ જે તે પરપ્રાંતિયોને મોકલી દીધા, તો એનાથી આ બધું અમારું તો ગયું, એટલે નુકસાન જ છે મોટું. હવે પછી જ્યારે આવે અને કામ કરે, કારણ કે એ લોકોને લોને અમે આપેલી છે, હવે ક્યાં લોન લેવા જવી, અત્યારેથી જતા રહ્યા. હવે આવશે જ્યારે કામ કરશે ત્યારે થશે, એટલે મોટું નુકસાની છે આ બિઝનેસમાં. અત્યારે સબમર્સિબલ પંપનું વિદેશોમાં પણ એક્સપોર્ટ થતું હોય છે, તો ચાઇનાની જે રીતે વૈશ્વિક સ્તરે આ કોરોના પછી વિશ્વસનીયતા ગુમાવી છે, તો તમારા ઉદ્યોગ માટે તક જોવો છો, શું લાગે છે? એટલે આજે જો સ્વદેશી જો અપનાવવા માંડે તો અમારા બિઝનેસમાં, અમારા ધંધાની અંદર આગળ જતા ઘણો બેનિફિટ મળશે. કારણ કે ચાઇના જે છે એ બધું પ્રોડક્ટ જે બનાવે છે, કચરો આઈટમ બનાવતી હતી, એનાથી યુઝ એન્ડ થ્રો હતી. તો અહીંયા જે લોકલ જે બને છે ઇન્ડિયામાં, એ ક્વોલિટી સારી બને છે અને એનું મેન્ટેનન્સ ખર્ચ ઓછું આવે છે, વીજળી બચે છે, આ બધા ઘણા ફાયદાઓ છે. તમારા ઉદ્યોગને જે લોકડાઉન પછી પૂર્વવત થતાં આશરે કેટલો સમય લાગશે તમારા મત મુજબ? કેટલો સાયકલ આવતા આ ઉદ્યોગને પૂરેપૂરી સાયકલ આવતા 1 વર્ષ સાહેબ લાગવાનું છે. 1 વર્ષ પહેલાં આ ઉદ્યોગ ધમધમતો નહીં થાય. ત્યાં સુધી આ જે માણસો નથી, ભઠ્ઠીમાં નથી, કાસ્ટિંગ તો કે નથી, પછી રો મટીરિયલ નથી, આવા બધા પ્રોબ્લેમ ક્રિએટ થવાના છે.
માણસો વગર તો કંઈ થવાનું નથી. જ્યાં સુધી પરપ્રાંતિયો ગયા છે એ આવશે નહીં અને એ બધી સાયકલ નહીં ચાલુ થાય ત્યાં સુધી આવું રગડ ચાલવાનું છે. ભાઈ, લોકડાઉન પહેલાં તમારા ઉદ્યોગની શું સ્થિતિ હતી અને અત્યારે શું સ્થિતિ છે? લોકડાઉન પહેલાં તો બધાને ખ્યાલ જ છે કે લોકડાઉન પહેલાં ઇન્ડસ્ટ્રીઝની બહુ જ સારી સ્થિતિ હતી. ઓર્ડર પણ હતા, માણસોનો ફૂલ સ્ટાફ હતો. ઉનાળો આવવાના જે વાર હતી કંઈ અમારા સ્ટાફ પણ કોઈ દેશમાં ગયા નહોતા. અત્યારે આજની તારીખમાં 50થી 60%થી ઝાઝા બધા દેશમાં જતા રહ્યા છે અને ઓર્ડર તો છે જ, પણ હવે એને કેમ પૂરા કરવા કાંઈ આમાં માણસો વગર તો કોઈ કામ શક્ય થતું નથી. હા, ઉદ્યોગોને એક બીજી ટ્રાન્સપોર્ટેશનની પણ સમસ્યા હતી, તો એમાં આપને કેટલી મુશ્કેલી પડી? ટ્રાન્સપોર્ટેશનમાં અત્યારે હવે ધીમે ધીમે ખુલવા માંડ્યા છે. આજથી કદાચ ખુલશે, વાંધો નહીં આવે. અત્યાર સુધી તો કંઈ બધું બંધ જ હતું, લોકડાઉન હતું, નહોતું કામ નીકળતું કે નહોતું કંઈ ટ્રાન્સપોર્ટમાં માલ નહીં જશે, પણ હવે એવું લાગે છે કે ખુલશે એમ. જે પરપ્રાંતીય મજૂરો પોતાના વતનમાં જઈ રહ્યા છે એનાથી તમારા ઉદ્યોગને કેટલી મુશ્કેલી? ઘણી બધી પરપ્રાંતિયોથી જ આખું ઇન્ડસ્ટ્રી હાલે છે. મારે ત્યાં 80% સ્ટાફ અત્યારે પરપ્રાંતિયોનો જ છે, પણ હવે જો આજની તારીખમાં કહું ને તો આજે 19 જણાને હમણાં મારી બોલેરો બસમાં સ્પેશિયલ બસ વાહન બાંધીને લોકો ગયા. એટલે પરપ્રાંતિયો વગર તો ઇન્ડસ્ટ્રી ચાલવાની જ નથી. તમને સરકારે જે 3 લાખ કરોડનું પેકેજ લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે જાહેર કર્યું છે, એનાથી તમારા ઉદ્યોગને કેટલો બેનિફિટ થવાનો? એ તો ભવિષ્ય બતાવી શકે કે કેટલું આપણા સુધી કેટલું પહોંચે છે. કે સરકારી નીતિને અત્યારે કંઈ જાહેર થયું હોય ને પછી આપણને ફાયદો થશે 100%, કે જે બધી સ્કીમો આપી છે એનો જો પૂરેપૂરો લાભ લઈ શકીએ તો આપણી ઇન્ડસ્ટ્રીઝને ઘણો બધો ફાયદો થાય. અમુક જે ફિક્સ ચાર્જીસ હોય, જેમ કે જે લાઇટના બિલ, એ ઉપરાંત બીજા જે ફિક્સ ચાર્જ, મજૂરોના પગાર, એ બધા ફિક્સ ચાર્જીસ છે અને ઇન્ડસ્ટ્રીઝ બંધ હતી, તો આપના ઇન્ડસ્ટ્રીઝને આશરે કેટલું નુકસાન? ઘણું બધું. ઇન્ડસ્ટ્રીને જે બિલ તો આવવાનું છે એ જ છે. અમે પીએફ પણ ભરી દીધો, બંધ હતું છતાં પણ, અને બધાને સેલરી પણ આપી. એટલે નુકસાની તો છે જ. હવે એ તો ક્યારે ભરપાઈ થાય તો પછી જો કામ કેવું ચાલે છે, આગળ અમારું ચાલુ થયું, અમારા કસ્ટમરને કેવું ચાલુ થાય છે, ત્યાં શું પરિસ્થિતિ છે, એવું છે અમારા આખા ઇન્ડિયામાં કામ છે, તો ત્યાં શું પરિસ્થિતિ છે એ તો અત્યારે કંઈ કહી ન શકે. આવતા સમયમાં આખો ખબર પડે કે શું પરિસ્થિતિ સર્જાશે. એમ કહી શકાય કે જે આખું ઇન્ડસ્ટ્રીઝની સપ્લાય ચેન છે એ તૂટી ગઈ છે અત્યારે, એટલે એને પૂર્વવત થાય પછી તમારા ઇન્ડસ્ટ્રીઝ? હા, 100%. આખી ચેન જ્યાં સુધી ચાલુ ન થાય ત્યાં સુધી અમારા જે જોબ વર્ક કરે છે, જે વેન્ડર્સ છે, એની પાસે પણ સ્ટાફ નથી, તો શું આખી સાયકલની આખી કડી જ ઊભી રહી ગઈ છે એમ. તમારી ઇન્ડસ્ટ્રીઝને આશરે પૂર્વવત થતાં આશરે કેટલો સમય લાગશે તમારા મત મુજબ? જ્યાં સુધી આ લોકો પરપ્રાંતિયો પાછા ન આવે, વ્યવસ્થિત બધી ઇન્ડસ્ટ્રી ચાલુ ન થાય ત્યાં સુધી 1-1.5 મહિના તો મિનિમમ આ સમય જતા ભૂલાતા 1-1.5 મહિનો 2 મહિના તો લાગી જ જવા જોઈએ. તમારા મત મુજબ સરકારે એવી કઈ યોજના જાહેર કરવી જોઈએ જેથી તમારા ઉદ્યોગોને મેક્સિમમ બેનિફિટ? સરકારની યોજના તો કાંઈ નક્કી ન કહેવાય. શું કઈ રીતની યોજના એ બહાર પડે આપણે કેમ કહી શકું એમ. એવું કોઈ આઈડિયા નથી કે સરકારે કઈ યોજના કરવી જોઈએ. એવું લોકડાઉન પહેલા તમારા ઉદ્યોગની શું સ્થિતિ હતી અને અત્યારે લોકડાઉન પૂરું છે અત્યારે શું સ્થિતિ છે? લોકડાઉન પહેલાં છે ને સાહેબ કે બધું એકદમ સરસ મજાનું પાટે ચાલતું હતું અને અચાનક લોકડાઉન આવતા જે કંઈ 2-4 કલાકની અંદર જ લોકડાઉન નાખેલું છે, તો માણસો પાસે કોઈ સમય રહ્યો નહીં કે એમને શું કરવું શું ન કરવું. જે માલ જ્યાં પડ્યો હતો ત્યાં એમને પડ્યો રહ્યો, બગડવાનો હતો એ માલ બગડી પણ ગયો અને લોકડાઉનની અંદર બહુ પરેશાની થઈ છે. માની લ્યો કે તરત એમને બંધ કરાવી દીધું બધું કે આજ રાતથી કે આજ સવારથી આ બધું બંધ તમારે, એટલે કોઈની પાસે એવો ચાન્સ ન રહ્યો કે કંઈ સરખું કરવાનો કે આ તે. અને ત્યાર પછી લોકડાઉનની અંદર જે કાંઈ માણસો પણ દુઃખી થયા છે ખાવા પીવા બાબતે, આ તે બીજું ત્રીજું, કારીગરોને પગારની ઓલી થઈ છે, છતાંય અમે લોકોએ તો જો કે પગાર ચૂકવા જ છે કારીગરોને, બીજાએ આપ્યા જ નથી, આપ્યા એ ખ્યાલ નથી, પણ અમે તો ચૂકવેલા જ છે. એટલે લોકડાઉનની અંદર આ મુસીબત બહુ મોટી આવેલી છે. ચોથા લોકડાઉનમાં એવું છે કે સરકારે જે છૂટ આપી છે પણ જે બહારના મજૂર વર્ગ હતો એ બધો ચાલ્યો ગયો છે, એટલે કામ ધંધા નીકળશે તો પણ કામ થશે નહીં. એના માટે સરકારને કોઈ યોગ્ય પગલાં ભરવા જોઈએ. ખાસ તો આપની સેને લઈને ઇન્ડસ્ટ્રી છે, અત્યારે ઉત્પાદનમાં કેવી અત્યારે સ્થિતિ છે?
ઉત્પાદનમાં સ્થિતિ તો અત્યારે એવું છે કે સ્થિતિ તો સારી જ છે, પણ ઉત્પાદન થતું નથી માણસો વગર. રો મટીરિયલની વાત કરું તો રો મટીરિયલને લઈને અત્યારે કેવી સમસ્યાઓ છે, શું પ્રશ્ન છે? રો મટીરિયલને લઈને જો વાત કરો તો ટ્રાન્સપોર્ટિંગ અત્યારે એટલે ચાલુ થયા નથી, બરોબર છે. એટલે રો મટીરિયલની બહુ શોર્ટેજ છે, અત્યારે આવતું નથી. એક ઇન્ડસ્ટ્રીઝને કહેવાય કે જે સાકર છે એ સાકરમાં કેવી કડીઓ અત્યારે તૂટી પડી છે અને સંપૂર્ણ શરૂ કરવા માટે શું ઘટે છે? સંપૂર્ણ શરૂ કરવા માટે તો હું અત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં એક તો કે ફાઇનાન્શિયલ પેલો પ્રોબ્લેમ એ, બરોબર, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ, અને બીજો મજૂરનો પ્રોબ્લેમ. આ જો બે વસ્તુ સરકાર કંઈ યોગ્ય પગલાં લે તો ઇન્ડસ્ટ્રીયલમાં થોડીક સાયકલ ચાલુ થઈ શકે. ખાસ તો જ્યારે અત્યારે ઇન્ડસ્ટ્રીઝને સરકાર દ્વારા મંજૂરી મળી છે તો તેને લઈને શું કહેશો, કેવી રીતનું અત્યારે કામકાજ કરવામાં આવી રહ્યું? ખાસ કરીને આમ જોઈએ તો સરકાર દ્વારા જે મંજૂરી મળેલ છે એમાં હાર્ડવેર કન્સ્ટ્રક્શનમાં વધારે પડતું ઉપયોગી હોય અને રાજકોટ હાર્ડવેરનું હબ ગણાય છે, એટલે રાજકોટને વધારે ગ્રોથ મળશે અને સામે ઇમ્પોર્ટ બંધ છે એટલે રાજકોટમાં નવા બિઝનેસ અને હાર્ડવેરને પણ વધારે ઓપોર્ચ્યુનિટી મળશે. જી, તો આપની ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો શેની આપની ઇન્ડસ્ટ્રી છે, અત્યારે કેવું મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનનું કેવું કામ ચાલે છે? જી, અમે SS ડોર કિટ એટલે મેન ડોર આલડ્રોપ, મેન ડોર હેન્ડલ્સ, સ્ટોપર, ડોર સ્ટોપ ને એવું દરવાજાનું ફિટિંગ્સ બધું બનાવીએ છીએ. તો અત્યારે ગણીએ તો અમારી પાસે ક્વોન્ટિટીમાં ઓર્ડર છે, કન્સ્ટ્રક્શન લાઇન પહેલેથી મંજૂરી આપેલ છે, તો એના લીધે પણ વધારે ઓપોર્ચ્યુનિટી છે અને ફ્યુચરમાં પણ છે, આગળ વધશે. કર્મચારીઓ અને શ્રમિકોને લઈને શું જણાવશો, કેવી સ્થિતિ છે કારખાનામાં, કેવી રીતના અત્યારે કામ ચલાવવામાં આવે છે? કર્મચારી અને શ્રમિકો ગણીએ તો શ્રમિકો જે વધારે પડતા બહારના લોકો હોય છે, યુપી બિહારના, તો એ લોકો અત્યારે અમુક ટકા સ્ટાફ પોતાના વતનમાં ગયો છે, તો એના લીધે અમારે બફમાં મેઇન વધારે પ્રોબ્લેમ પડે છે. બાકી પેકેજિંગમાં લોકલ માણસો હોય તો પેકેજિંગમાં ને એમાં ફાયદો છે. પરિવહનને લઈને શું કહેશો, હાલ કેવી સ્થિતિ છે? પરિવહન લઈને ટ્રાન્સપોર્ટ તો હવે ધીમે ધીમે શરૂ થઈ રહ્યા છે, પણ સરકારશ્રીના નિયમ પ્રમાણે સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી પરિવહનની જે પરવાનગી મળેલ છે, તો એના માટે સારું છે અને બધો માલ, રો મટીરિયલ્સ ને બધું મળી રહે છે. તંત્ર પાસેથી કેવા સહયોગની હજી જરૂર છે, કેવી રીતની સમય મર્યાદામાં કામ કરવું? તંત્ર પાસેથી હવે મેઇન જરૂરિયાત એ છે કે અત્યારે જે યુપી બિહારના લોકો છે, બફ રિલેટેડ જે લોકો વર્ક કરતા હતા, જે સમગ્ર ટીમો બધી રાજકોટમાંથી પોતાના વતનમાં ગઈ છે, તો હાર્ડવેર લાઇનમાં બફ ને ટર્નિંગ કામ જે કરે લોકોને થાય છે, એ લોકોને વધારે અત્યારે તકલીફ પડે છે. અને સરકારશ્રીએ જે અત્યારે મંજૂરી ઉદ્યોગ એકમમાં આપેલી છે તેનો ટાઈમ આપેલો છે સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી, પણ જેના પાસને એ બધું કાઢેલું છે, મંજૂરી બાંયધરી પત્રક પ્રમાણે કાઢેલું છે, એમાં અત્યારે મેઇન પ્રોબ્લેમ એ પડી રહ્યો છે કે ઓલરેડી આપણે 3-4 કર્મચારીને એડ કરેલા હોઈએ છીએ, પણ હવે નવા કર્મચારીને આપણે લેવા માટે શું કરવું? બરોબર છે, અત્યારે જરૂર છે, ગામડાના બધા અત્યારે મજૂરો છે, પણ એના કોઈના અત્યારે ઉદ્યોગ આધાર તે કોઈ આવ્યા નથી, ઉદ્યોગ આમાં પરમિશન કે મળી નથી, બરોબર છે. તો એના માટે હવે શું કરવું એ સરકારશ્રીએ થોડું ઘણું એમાં ગાઈડલાઇન્સ આપે અને એના કારણે અમારા ઉદ્યોગો એકમો અત્યારે ઝડપથી આગળ ધપધપતા થાય. ખાસ તો આપણા કારખાનાની વાત કરીએ તો પ્રોડક્શનને લઈને શું જણાવશો, તેને લઈને આપણું કારખાનું છે? મારું ફેક્ટરી છે અત્યારે સ્લાઇડિંગ વિન્ડો એસેસરીઝ, ખાસ કરીને આપણે વિન્ડો માટેના એસેસરીઝ બનાવીએ છીએ. અને બીજી વસ્તુ એવી છે કે અમે અત્યારે ફેક્ટરીમાં જે વસ્તુ વર્કિંગ કરીએ છીએ મિનિમમ કહેતા નથી, આ ચેન હોય છે સાયકલની કે કારીગરો છે બધા સાયકલ પ્રમાણે કે એક આઈટમ પછી બીજી ઓપરેશન થતા હોય છે, જેના કારણે અત્યારે તો ખાલી ઓલરેડી 3 લેબર જ હોય છે, તો 3 લેબરથી આખી ફેક્ટરી ચાલતી નથી. અને બીજું રીઝન એ છે કે બિલ્ડિંગમાં બિલ્ડિંગો ચાલુ થઈ ગયેલા મટીરિયલની અછત પડી રહી છે, એટલે એના માટે અત્યારે મેં પૂરો મટીરિયલ બિલ્ડરોને આપી નથી શકતા. તો એના માટે સરકારશ્રી મંજૂરી નવી આપે, કંઈક ગાઈડલાઇન્સ આપે કે નવા ગામડાના જે મજૂરો છે એને આવવા માટે કંઈક વ્યવસ્થા કરે. અત્યારે સરકારશ્રીએ 8થી 4 તો ઓલરેડી મંજૂરી આપેલી છે, પણ જે એ ઇન્ડસ્ટ્રીયલમાં કોઈ મંજૂરી છે નહીં. ઇન્ડસ્ટ્રીયલ માટે તો છે 8થી 7, એ તો બાંયધરી પત્રક પ્રમાણે પાસ કાઢેલા છે, પણ એના માટે કંઈક નવી ગાઈડલાઇન્સ બહાર પાડે કે એના કારણે ઉદ્યોગો ધમધમતા થાય. રો મટીરિયલને લઈને શું જણાવશો, હાલ કેવી પરિસ્થિતિ છે?
રો મટીરિયલ તો અત્યારે મળી રહે છે, રો મટીરિયલમાં વાંધો નથી આવતો, કારણ કે અત્યારે તો 8 થી 6 ઓલરેડી ચાલુ છે, એના માટે મળી રહે છે, એટલે એ કોઈ પ્રોબ્લેમ રહેતો નથી.